હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર। યુવાનને માર મારવાના કેસમાં રાણીબાને જામીન મળ્યા છે। પગાર મુદ્દે રાણીબાએ એક યુવાનને માર માર્યો હતો। વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાને કોર્ટે જામીન આપ્યા। રાણીબા સહિત 2 આરોપીઓના કોર્ટે જામીન મંજૂર કર્યા છે। રાણીબા અને રાજ પટેલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। પગાર મુદ્દે રાણીબાએ એક યુવાનને માર્યો હતો માર। વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ કોર્ટે આપ્યા છે જામીન। રાણીબા સહિત 2 આરોપીઓના કોર્ટે મંજૂર કર્યા જામીન। રાજ પટેલ અને રાણીબાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। યુવાનોને માર મારવાના કેસમાં રાણીબાને મળ્યા જામીન। વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાને મળ્યા જામીન। પગાર મુદ્દે રાણીબાએ એક યુવાનને માર્યો હતો માર। ઓનલાઈન પર માંચુ જોડાયા છે। માંચુ, રાણીબા અને અન્ય એક વ્યક્તિ બંનેને મળી ગયા છે જામીન, શું વધુ વિગતો? જે આપને જણાવી દઉં કે મોરબીમાં જે રવાપર ચોકડી પાસે ઓફિસ આવેલી છે રાણીબા ઇન્ડસ્ટ્રીઝ નામની, અને ત્યાં જે યુવાન નોકરી માટે લાગ્યો હતો તેનો પગાર બાકી હતો, તે પગાર ગયો હતો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો। આ બનાવ સંદર્ભે જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી, ને ફરિયાદના આધારે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતનાઓની ધરપકડ થઈ હતી, ને જે પૈકીના આરોપીઓમાંથી ઘણા આરોપીઓને અગાઉ જામીન મળી ગયા હતા। જોકે રાણીબા અને રાજ પટેલના જામીન માટે અરજી મુકાઈ હતી, ને તેમાં આરોપીઓના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ અને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા હાલમાં રાણીબા એટલે કે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તેમજ રાજ પટેલ નામના જે 2 આરોપી હતા તેના આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેવું વકીલ પાસેથી જાણવા મળી રહ્યું છે। આભાર આપની માહિતી બદલ। લોકસભાની